વાત કરવી છે વાગડના રાપર તાલુકાના થાનપર ગામની સ્થાપના હમીરજી ગોહિલ રાજપૂત અને રાજાભાઈ ભુદાભાઈ ઓળ આંજણા ચૌધરી એમ બંને જણા મળી અને વિક્રમ સંવત 1868માં થાનપર ગામની સ્થાપના કરી। રાજાભાઈ ઓળ પાસે 60 સાતેડા જમીન હતી અને તેમનો નિત્યક્રમ હતો કે સાંજે ગામમાં આંટો મારી અને હરિહરનો સાદ પાડીને કોઈ પણ માણસ ભૂખ્યું હોય તો એમને જમાડી અને પછી જમતા। વખત વાંકલ માતાજીના ભુવાજી માતાજીના ઊંટોને લઈ અને અહીં ભરુનાળે પાણી પાવા માટે આવે છે ત્યારે સંગ્રામભાઈ ઓડ ઊંટોને પાછા વાળે છે એટલે ભુવાજીએ વણા એટલે કે પગે ડામણ બાંધી અને ઊંટોને બેસાડી દીધા। એટલે ગોહિલ રાજપૂતોએ ડામણ ખોલ્યા એટલે ભુવાજીએ શ્રાપ આપ્યો કે ગામ હુનું કરું આંજણા હાલ ઘડી। એટલે વિક્રમ સંવત 1925-26માં દુષ્કાળમાં ગામ બેકાર સૂનું થઈ ગયું। પ્લેગ અને ધરતીકંપ વખતે એમ 3 વખત ઉજળ થયું। થાનપરમાં ગોહિલ રાજપૂતો પાસે બહારોટીઓ આશરો લેતા હતા। એક વખત 12 બળદની જોડ પટેલની અને ગોહિલોની એક ઘોડી લઈ ગયા એટલે ગોહિલ રાજપૂતોએ બહારોટીઓ પાછળ થઈને રોજુ તળાવ પાસેથી બધું જ પાછું વાળી અને બળદ પટેલોને પાછા આપ્યા। થાનપરમાં જયસંગજી કારાજી ગોહિલ સમર્થ રાજપૂત જેઓ સીમાડામાં રહેતા અને તેમને ત્યાં અનેક લોકોને આશરો મળતો હતો। એવા આજે એક દેવાજી ગોહિલ પરોપકારી અને પરદુઃખ ભંજન તેઓ 100 વર્ષનું આયુષ ભોગવી પોતાની જાતે ઓટલા પર ઉત્તર દિશામાં માથું રાખી અને કાયમને માટે પોઢી ગયા। તેમને અનેકને રોટલો અને આશરો આપ્યો છે અને દીન દુખિયાની સેવાઓ કરી છે। થાનપરનો એક દુહો લોકમુખે સાંભળવા મળે છે, રાજા ત્યાં રેયાણ ફૂલ ત્યાં વાળ્યું। આ હતું વાગડનું થાનપર ગામ। આવા જ ઇતિહાસના વિડીયો જોવા માટે આઈડીને ફોલો કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો। જય માતાજી।